હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આવો પણ મજામાં જ છું. પહેલા તો બધાને જય માતાજી. આજનો વ્લોગ તો મેં ચાલુ કર્યો છે તે પાછું બપોરે. તો આજ બનાવવાનું છે ટેટીનું જ્યુસ. તો મારા પપ્પા બધી તૈયારી કરે છે. જો આ મિક્સર છે, આ સાણી, પછી જો દૂધ, એવું બધું છે. તો જ્યુસ બનાવવાનું શરૂ કરી દઈશું. તો જો આપણે ટેટી સુધારી વાળી છે, તો હવે એમાં કાઢી નાખશું આપણે બી. જો આપણે ટેટીના બી કાઢી વાળા છે ને હવે મારા પપ્પા કરી નાખશે કટિંગ, કારણ કે આપણને સાકુ વાગી જાય એટલે બીક લાગે એટલે. તો મિત્રો હવે ટેટીનું કટિંગ કરી વાળીએ, કારણ કે આપણે સુહાની બેનને દેવાય નહીં, કારણ કે સાકુ વાગી જવાની બીક રહે. એટલે પેલા બધાની શીરું કરી વળશું અને પછી આપણે સીધા ડોકલામાં જ આખા કટકા એમાં નાખી દઈશું. આપણે સાલ ઉખાડીને સાલ ઉખાડી લેવી. આપણે નાના નાના પીસ કરી નાખવાના છે. આની પહેલા આપણે ચીકુનું અને કેળાનું બે જ્યુસ બનાવ્યું હતું, બરોબર. અને હવે આપણે આજ બનાવ્યું છે ટેટીનું જ્યુસ. અમે સુહાની બેન જો વિડીયો શૂટિંગ કરે છે અને મમ્મી અત્યારે શિવાનીભાઈને હુવરાવે છે. હવે હુઈ ગયો છે એટલે હવે આવી ગયા છે. અડધી ટેટીનું કટિંગ થઈ ગયું છે ને હવે અડધી બાકી છે, એનું કરી વાળશું. આખી ટેટીનું જ્યુસ બનાવી નાખવાનું છે. તો ભાઈ એટલો બરફ આપણે જ્યુસમાં નાખી દેવાનો છે. ના ભાઈ ના, ભાંગવાનો છે. 10 તો લેવા દઉં. તો બરફ ભાંગી નાખી દઈએ આમાં. તો ભાઈ હવે જો ઢોકલામાં આપણે બરફ નાખી દીધો છે, ટેટી નાખી દીધી છે ને હવે નાખી દેવું દૂધ. અને હવે નાખી દઈશું ચાયણી થોડીક. ટેટી તો કે ગળી જાય એટલે બહુ નહીં નાખી, માપસરની ચાયણી નાખશું. ટેટીનું જ્યુસ થઈ ગયું છે તૈયાર. તો હવે જો આપણે જ્યુસ તૈયાર થઈ ગયું છે અને આપણે કાઢી દીધું તપેલીમાં, કારણ કે સુહાની બેનના મમ્મી અત્યારે વાસણ ઉઠાવતું એટલે ઢોકળાને ઉટકાય. ચાલો હવે ગ્લાસ ભરી લઈશું. એક ગ્લાસ આપણો, એક ગ્લાસ છે સુહાની બેનનો. મારે સુહાની બેનનો ગ્લાસ, એક છે મમ્મીનો ગ્લાસ ને એક આપણો ગ્લાસ. 3 ગ્લાસ કમ્પ્લીટ થઈ ગયા ને હવે થોડું પણ વધ્યું છે. તો હાલો હવે બધા જ્યુસ પીવા. ચાલો આપણે પી લઈએ જ્યુસ. તમારે સુહાની બેન તો જાય 1 ગ્લાસ લઈ લીધો છે અને હવે 1 ગ્લાસ દીધી છે મમ્મીને. ચાલો બધા જ્યુસ પીવા. સારું હાલો તો આપણે જ્યુસ પીને થઈ ગયા છીએ નવરા. અને અમારે સુહાની બેન જે ચાલુ છે પીવાનું. તો હા, એટલે એને હાથનો અડધો ગ્લાસ અમે પીધો છે. અમારે સુહાની બેનને ચાલુ છે એ પીવાનું. સારું હાલો તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. મળશું કાલે નવા વ્લોગમાં. તો ત્યાં બધાને બાય બાય.